મારા નરસિંહભાઈ જો અત્યારે સાઈડો આપે છે. આવી ગઈ જીસીબી વાટ જોઈ જોઈને. હવે તો મોટા ભાઈ થાય ને, હવે કઈ વાત થોડી છે. જય માતાજી મુરલીધર. તો આપણે પહોંચી ગયા છીએ વાવેરા, સોરી થોરડી ગામ છે. તો અહીંયા આવ્યા છીએ ગામડે ભરવા ડુંગળી. આપણે જઈએ ત્યાં ગાડી ઉપર વાયરનું ધ્યાન રાખીને આંકવા જવાની છે ગાડી. આગળ ઊભા છે ખેડૂભાઈ છે ગાડી લઈને. વાયર નડે ઉષા કરવાના છે આપણે. તો હાલી આવે પાછળ ગાડી. હા, નળમાં જવા દેવાનું છે. સીધી ઓલા આગળ ખેડૂભાઈ હાલા જાય છે. ત્યાં સુધી જવાનું છે ગાડી લઈને. આગળથી પાણા જતા જાય. જો તમે પાછળ ગાડી હાલી આવે. અહીંયા ગાડી પહોંચી ગઈ વાડીમાં. આ એક્સપોર્ટ છે માલ. ગણવામાં આપણે તો નરસિંહભાઈ ગાડી લગાડે છે હવે. આ એક્સપોર્ટ માલ છે. આ બધો મોટા ગાંઠિયાવાળો આપણે આવા ગાંઠિયા હોય એક્સપોર્ટમાં. સફેદ આપણી અડધી ગાડી લોડિંગ. 2 ઢગલા ભરાઈ ગયા છે. હવે એક આ ઢગલો છે ને એક આ બાજુ છે. 2 ઢગલા રહ્યા છે ને 325 કે 30 થેલા જેવું છે. મારો ભાઈ લાવે પાણીની બરણી લઈને. આ ગાડી ખડકી આપણે કોમેન્ટ કરજો કેવી ખડકાણી. જો તમે એકદમ એક ખડકી બધી થેલી. તો ગાડી ચાલુ રાખી છે કેમ કે એમાં સ્લેપ નથી લાગતો એટલે. હાલો તો મસ્ત હવે જઈએ ઘરે. હવે ગાડી યાર્ડમાં ખાલી કરવાની છે પછી આખું ઘરે. ગાડીમાં બેટરી ઉતરી ગઈ છે. સ્લેપ લાગતો નથી હવે. તો આવી જો હવે બેટરી ગામડે. હવે બેટરી ગોતી. અહીંયા સોલાર વાળી છે બેટરી જોઈએ. અહીંયા હાલી જાય તો હાલી જાય, નકર કંઈક ગોતશું. ભરેલી ગાડીમાં આવું થાય ને ત્યાં બહુ વાંધો આવે. હેરાન થઈ જાય. આવું છે મજૂરનું કામ બધું. ગાડી માલિકનું કામ આવું છે બધું. વાંધો નહીં. આવે તો બનારો બ્લોગમાં તરીકો સબ્જો છે ફૂલ. ગોચી બેટરી એ વાગી જાય 4:30. વેવી છે એ પાણા. હવે જેક મારવો જોઈએ. જેક મારી ટાયર ઓછું કરી દોડું મારી સ્લેપ મારવો જોઈએ. સનેડાની બેટરી ન હાલી. હાલો તો હવે જઈને પાણા લઈને. વજન લાગ્યો છે સારો. હવે ફરી જાય ને તો આગળ બધું થઈ જાય. હવે તો મોટા ભાઈ થાય ને, હવે કઈ વાત થોડી છે. હવે આમ જોવા ટાયર ખોદવા મળો. ટાયર માથે દબ્બી રાખો છેડા માથે હાથથી. ગાળીઓ બનાવીને ખેંચી રખાય. પાવર તો સેટ છે ને, પાવર થોડો જેલો છે. મારો તો સ્લેબ મારો તો કાઈ ને બોલતું. હાલો કાઈ નહીં આવતું. તો મને નવરો કરતા નહીં. એમને તારે હડે હતી નથી એટલું કઈ નથી કહેતું. હાલ મારા નરસિંહભાઈ જો અત્યારે સાઈડો આપે છે.
આવી ગઈ જેસીબી વાટ જોઈને 1.5-2 કલાક વાટ જોડાઈ ભાઈ બને. અહીંથી ન લાગે હે એટલે બોમ્બ ભરાવીને મારી નહીં શકો આપણે જેસીબીમાં વહી ગયા. તમે ડેકોરેશન જોઈ શકો છો તમે જેસીબીનું. તો કંઈક આવું છે ડેકોરેશન ગાડીનું. કોઈ વાગી જશે 6. અનિલ વાઘ બ્લોગ તો ભાઈ ભાઈબંધની ગાડી જો જાય છે હવે. એ આઈડી માંગતા હતા યુટ્યુબની ચેનલ. કાંઈ વાંધો નહીં, આવે ને ચેનલ આપી દીધી. સબસ્ક્રાઈબ પછી આપણે સબસ્ક્રાઈબર થઈ ગયા છે હવે. ને એ ગાડીનો વિડીયો અપલોડ કરવાનો છે આજમાં. જો જેસીબી જાય છે એ ભાઈ બનાવી જો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખી આપણી. ને નવા મારી ચેનલમાં જોડાણા હોય તો ભાઈ તમે સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ મારી ચેનલ. તો અત્યારે આ બધો નાસ્તો લાવ્યા છે. મસ્ત ઉપર બેઠા નાસ્તો કરતા જાવું. મળી જશું મહુવા. તો તમે શું લીધું? એક મોળી વાપર, એક બિસ્કિટ ને એક આ કુરકુરિયા ને સોડા. હાલો તો મસ્ત નાસ્તો કરીએ ને નીકળીએ. બપોરે એમ કાંઈ જમ્યા હતા નહીં આપણે, એટલામાં જ પકાડવું તો હે. હાલો તો નીકળીએ હવે ફટાફટ. એ પોગોમાં છીએ આપણે રાજુલા. હા જો તમે બ્રિજ પર આવેલા જઈએ છીએ. હવે રાજુલા અહીંથી 1 કિલોમીટર છે આગું. તો મેં કીધું ઘડી તો હવે હોઈ જાય. કાલ રાતનો ઉજાગરો છે. કાલ રાતે તો આપણે ઓલા પણ છથરાવાળો બ્લોગ જોઈ લેજો. ન જોયો હોય તો આપણે ત્યાં બ્લોગ શૂટ કર્યો છે ને આપણે બ્લોગ આમાં નાખીશું ચેનલમાં આપણી. તો એ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો કાલે 3-4 વાગ્યા ત્યાં સુધી હતા ને ગાડીમાં અત્યારે આવતા રહ્યા છે. કાલે રાતનો ઉજાગરો છે. તો આપણે પહોંચી ગયા આપણે રાજુલા. આ જુઓ તમે ડેમ રાજુલાનો.
તો અહીંયા છે રાજુલા સિટી આ બાજુ, અહીંયા ઉપર દરગાહ. જાફરાબાદ 24 ને પીપાવા 14 ને ઈંડોળા 4, રાજુલા 1. આ સિટી છે રાજુલા અંદર 1 કિલોમીટર. હા તો ડેમ જોવો તમે, મસ્ત છે અહીંયા ડેમ. અહીંયા રવિવારે પબ્લિક હોય છે અહીંયા. ફાઇનલી આપણે પહોંચી ગયા હેડમાં પહોંચી ગયા છીએ. આ જો તમે હેડ. હવે મસ્ત ગાડી ખાલી કરી પેલા ફટાફટ. હા તો આ ભાઈ બંધ નવો છે આજે. કેમ રૂ અહીંયા ભૂરા આજે કેમ રૂ હે હવે આવું કે કાંઈ વાંધો નહીં, હાલો તો મસ્ત ગાડી ખાલી કરીએ ફટાફટ, પાછા મળીએ. એ જો ગાડી ઘાટો કરે છે ને અત્યારે આપણે ઊભા છીએ નેસોર સોંકડીએ. નરસિંહભાઈની ગાડી લઈને હું આવ્યો હતો. નરસિંહભાઈ આ ગાડી લઈને આવ્યા, મોટી ગાડી લઈને, કેમ કે આમાં સ્લેપ લાગતો નથી એટલે હું લઈને ન આવ્યો. ધક્કો મારીને ચાલુ કરવી પડે ગાડી એટલે. હા તો અહીંથી આપણે આવે સીધું ટ્રાન્સપોર્ટ, કૈલાસ ટ્રાન્સપોર્ટ. આ ઉપર બ્રિજ છે એ સોમનાથ ભાવનગર હાઈવે છે. ને અંદરથી જવાય સાવરકુંડલા, વિજપડી, અમરેલી અહીંથી આ મહુવા સિટીમાં. હાલો તો મસ્ત. હવે ઘડી કાંઈ ઉભા રહી કાંટો બાટો કરાવીને પાછા જવું, ગાડી મૂકીને જાઉં છું ઘરે સીધા. હાલો તો સીધા મળીએ ઘરે જઈને.